આ તરફ ઉત્તર પશ્ચિમ ભારતમાં આકાશમાંથી આગ વરસતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। દેશના કેટલાક રાજ્યોમાં ગરમીની સ્થિતિ ચિંતાજનક બનતી જાય છે। કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થઈ ચૂક્યો છે। હજુ પણ આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાનું ભારતીય હવામાન વિભાગનું અનુમાન છે। દેશમાં સૌથી વધુ તાપમાન દિલ્હીના નજફગઢમાં 47.4 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજસ્થાનના 19, હરિયાણાના 18, દિલ્હીના 8 અને પંજાબના 2 સ્થળોએ તાપમાનનો પારો 45 ડિગ્રીથી વધુ નોંધાયો છે। નજફગઢ પછી દેશમાં સૌથી વધુ ગરમી હરિયાણાના સિરસામાં 47 ડિગ્રીથી વધુ છે। અગાઉ 30 એપ્રિલે પશ્ચિમ બંગાળના કલાઈકુંડામાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ભારતીય હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં તીવ્ર ગરમી પડશે તેવી આગાહી કરી છે। હરિયાણા, પંજાબ, પૂર્વ રાજસ્થાન, દિલ્હી, યુપી, બિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। ઓરેન્જ એલર્ટના પગલે બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે।